હા ભાઈ, તો ભાભીને ના પાડ ને પણ કે આચર કુચર ના ખા ખા કરે. ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ છે. આટલું બધું કીધા છતાંય હજી ખાવાનું ચાલુ છે. લો તમે ખાઓ, તમારા ભાઈબંધને બોલાવો. પણ મેં તને ક્યાં કીધું? મને ખબર છે તમે મને જ કહો. અરે ભાભીને કહું છું પણ. મને ખબર તમે મને જ કહો. ખાઓ, તમે ખાઓ. અરે હાંભળો નલા, આજુ હાજે શું ખાવાનું બનાવું? રોજ હાજે ડખા હોય શું ખાવાનું બનાવવાનું. આજ તો તમે કોઈ બનાવ. તારે મને ને આવા આકરા સવાલ નહીં પૂછવા કે શું ખાવાનું બનાવું ના આંટી. હેલા સવાલના જવાબ તમે ચા આપો હો. તો તારે હે ને મને આવા બુદ્ધિ વગરના સવાલ જ નહીં પૂછવાના કે જેના જવાબ આલવામાં જ મને તકલીફ પડે. હા, હું ઓછું ભણેલી હોય ને એટલે તમે મને ટોણ જ માર કરો હો. હવે તો હું રહેવાની જ નહીં, માર પિયર જ જતી રહું. અરે મારી વાલી એમ જતું ના રહેવાય. બેસ. હવે શું કરો પાછા તમે? તાર પિયર જવાનું હોય ને તો રિક્ષા વાળાને બોલાવું. હવે તો હું જતી જ રહેવાનું. હવે તો નહીં રહેવાનું. મજાક કરું મારી વાલી. તાર જે પૂછવો હોય ને સવાલ પૂછ, બધાના જવાબ આપીશ. બસ. બોલો આજ ખાવાનું શું બનાવું? ઝેર બનાય ઝેર. એ બનાવતા નહીં આવડતું ને તો ચાંદનું બનાવીને ખવડાવી દીધું હોય તમને. પણ એક વાત કહું, તું જે બનાવે છે ને એ ઝેર કરતા કમે નહીં. અલી ભાઈ તું ઊંઘમાં પાટા ચોળાય મને. સોરી હું ઊંઘમાં હતી ને તે મેં ખરાબ સપનું જોયું ને એટલે મેં તમને લાત મારી. એવું તો તે શું ખરાબ સપનું જોયું તો લાતા લાતી કરે તું હવે મને. આપણી બાજુવાળી સપનાડી હે ને એને હંગાત તમે મૂવી જોવા ગયા હતા અને પાછા પીઝા ખાવા ગયા અને બગીચામાં હાથમાં હાથ નાખીને ફરતા હતા. લે ત્યાંને ખરાબ સપનું થોડું કહેવાય, આ તો બહુ મસ્ત સપનું છે. હું ભગવાનને રોજ પ્રાર્થના કરું કે હે ભગવાન, જેવો મારા બૈરાનો સ્વભાવ છે ને એવા જ સ્વભાવ વાળું બૈરું આખા ગામને મળે. હું એકલો દુઃખ શું કરવા ભોગવું? હેલા, આપણા દેશમાં અને વિદેશમાં શું ફરક? આપણા દેશમાં એક જ મા બાપને 3-4 છોકરા હોય અને વિદેશમાં એક જ છોકરાને 3-4 મા બાપ હોય. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે મિત્રો કે જ્યારે એક સ્ત્રી ઘરકામ કરતા કરતા થાકી જાય ને એટલે એનું નેક્સ્ટ ટાર્ગેટ કાં તો એના સંતાનો હોય છે અને કાં તો એનો પતિ હોય છે. હેલા, તમને ખબર હે મારું ને તમારું બ્લડ ગ્રુપ સેમ હે. આટલા વર્ષથી પીવે તો સેમ જ હોય ને.